वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। बोलो स्वामीनारायण भगवान कृष्ण कन्हैया द्वारिकाधीश रामचंद्र भगवान विघ्न विनायक दे कष्टभंजन दे। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। श्रीशुक उवाच विरक्तः इन्द्रियार्थेषु प्रशान्तात्मा जितेन्द्रियः यदृच्छयोपपन्नेन वर्तमानो गृहाश्रमी। सुखदेव जी महाराज के छे परीक्षित राजन, भगवान श्री कृष्णना परम मित्र सुदामाजी पोरबंदर में रहे छे, सौराष्ट्र प्रांत में। जे सुदामाजी अतिशय विरक्त छे, वैराग्यवाळा, इंद्रियों ने जीतनारा छे, संसार में होवा छतां संयम नियम राखीने संसारी जीवन जीवे छे। भगवाननी इच्छाथी जे कांई मळे छे एमां संतोष राखी जीवन निर्वाह करे छे। आवा सुदामाजी पोरबंदरना छे। पोरबंदरे दुनिया में सौराष्ट्र भूमिનું नाम जाहिर प्रचलित કર્યું। एक तो भक्त सुदामा અને महात्मा गांधी बापू। गुजरातनी धरती आ बंने भक्तों અને महापुरुषोना नामथी खूब प्रचलित थई। आ गुजरातनी धरती में अनेक संतो महंतो सतियो शूराओ थया छे। संत महंत अनंत वीरोनी वाली अमारी मात, जय जय करवा तारो जगत मां अर्पण करिए जात, अमारी गुणवंती गुजरात। नमिए नमिए मात, अमारी गुणवंती गुजरात। सरसरिता अमृत रस झरना रत्नाकर भरपूर, पुण्यभूमि फल फूल जजूमी मातर में अमूर, अमारी गुणवंती गुजरात। गुजरातनी आवी भूमि जे गुजरातना वेपारीओए सागरो खुंदी खुदी वर्षों पहला जावा सुमात्रा आदि पहुंचा, इंडोनेशिया वर्षों पहला। ज्यां जोवो त्यां आपणा गुजरात अने भारतीय लोको दुनियाना छेड़ा सुधी पहुंचा। એટલે અમેરિકામાં તો રેડ ઇન્ડિયન નામ પાડ્યું। આપણા ઇન્ડિયામાંથી ગયા હશે કે નહીં ખબર નહીં,
એ કેવી? તો સાગરો ખુંદિયા ખૂબ વેપારમાં, અને આંગણે રિદ્ધિ સિદ્ધિ હલકતી, લીલીના ઘેરને ચડોતરવ પવનો જોઈ ફળદ્રુપતા આંખ ઠરતી, ટહુકતી કોયલો અને બોલતા પોપટો, મોરલા લાંબી ડોકે ગહેકતા, આ ભારતી ભૌમની પુત્રી પ્રતિભાવતી ભગવતી ધન્ય ગુજરાત માતા. ઉત્તરે આબુ ગિરિરાજ ગૌરવ ભૈરો, અને આરાસુરી મા અંબા રહે છે, દક્ષિણે ધન ભરી રમ્ય મુંબઈ પુરી, જળ ભરી દમણ ગંગા વહે છે, પૂર્વ સીમા પરે ડુંગરા ડુંગરી, પવન ગઢ માત કાળી ગવાતા, આ ભારતી ભૌમની પુત્રી પ્રતિભાવતી ભગવતી ધન્ય ગુજરાત માતા. ગુજરાતના છેડાઓની હૈદું કહી દીધા દેવક સ્થાનો. અને વિવિધ વૃક્ષો ગીરના ઘેરમાં, સાદુલા સિંહ જ્યાં રોજ રમતા, ગાય ને ભેંસ જ્યાં સિંહ સામા લડે, આંચળો અમીસમ દૂધ ઝરતા, પુત્રના મસ્તકને હરખથી ખાંડીને, જગતમાં જન્મી ભલે જોગમાયા, સર્વથી શ્રેષ્ઠ આ દેશ સૌરાષ્ટ્રને હજારો વંદનની તમારા. સૌરાષ્ટ્રનું નામ પડ્યું છે, મૂળ છે સુરાષ્ટ્ર. સુરાષ્ટ્ર સુંદર રાષ્ટ્ર, એના ઉપરથી સૌરાષ્ટ્ર પડ્યું. સતીને સૂરની માતા, સિંહને સંતની પ્રસૂતા, અગમ કારણી કવિવરણી, એવી સૌરાષ્ટ્રની ધરણી. સૌરાષ્ટ્રની ધરણી જ્યાં રાજા રણછોડ રાજ કરે. સોરઠ દેશ સોહામણો, અને મને નિરીખાના ઘણા કોડ, શ્રી રત્નાકર ગાજતો, જ્યાં રાજ કરે રણછોડ, એવો સૌરાષ્ટ્ર દેશ. આપણા ગુરુકુળના આદ્ય ટ્રસ્ટી ત્રિભુવનભાઈ ગૌરીશંકર વ્યાસ, એમણે પણ સૌરાષ્ટ્રની ભૂમિને યાદ કરી કરી ખૂબ એને ગુણગાન ગાયા. પેવક ભક્ત નરસિંહ જ્ઞાને હમાના ચીરો, અને સંપદા પામીરો જ્યાં સુદામો, વીર ગાંધી દયાનંદ જ્ઞાની પૈજા, સતી અને સંતનો જ્યાં વિસામો, સ્વામિનારાયણે ધર્મ સંસ્થાપીને, શીખવી ભક્તિ નિષ્કામ કરણી, એવી ભારતી ભૌમની વંદુતન આવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. ભગર ભેંસો વળી હાથણી જે વળી, ધ્યાનું જ્યાં સિંહસન મુકતા, કાઠી ખસિયા વિશ્યા સુર રજપૂત જ્યાં, મેર આહિર ગોહિલ વંકા, અને ખડગના ખેલની રંગભૂમિ મહી, રંગના વાગતા નિત્ય ડંકા. આવી સૌરાષ્ટ્રની ભૂમિ, એમાં આપણે બધા રહીએ એટલે એને વંદન તો કરીએ. એવા સૌરાષ્ટ્રમાં પોરબંદરમાં ભક્ત સુદામાજી રહે છે. એમને ઘરે સુશીલા નામના પતિવ્રતા સ્ત્રી છે. પતિની રુચિ પ્રમાણે જીવન જીવનારા છે. જેવી કાયા એવી છાયા એમ માની વર્તે છે. સંસ્કારી અને સદગુણી પત્ની હોવાથી સંસાર સુખથી ચાલે છે. ગરીબાઈ એને કટતી નથી. સ્નેહીઓનો સાથ હોય તો જંગલમાં પણ મંગલ છે અને ગરીબાઈ નડે નહીં. પણ ગમે તેટલી સંપત્તિ હોય પણ જો સ્નેહીઓનો સાથ ન હોય
તો શ્રીમંતાઈ પણ માથાના દુખાવા જેવી થઈ જતી હોય છે. બંને માણસો સંતોષી જીવન જીવી અને ભગવત સ્મરણ કરતા જીવન પસાર કરે છે. પણ દિવસે દિવસે સુદામાજીને અતિશય ગરીબાઈ આવતી જાય છે. સુદામાજી ઘણું ભણ્યા છે, ભગવાનના જેટલું ખૂબ ભણે અને બુદ્ધિ અને આવડત હોય, દીકરીઓ અને ઘણી બધી કળા હોય, એનાથી ધન મળી જ જાય એવું નથી. અંગૂઠા સાહેબ 2 ચોપડી ભણેલા કરોડોના કોન્ટ્રાક્ટરો હોય અને કેટલી દીકરીઓ લીધેલા, એમને ત્યાં એન્જિનિયરો 5-7 હજારમાં કામ કરતા હોય છે. ભણવું જરૂરી છે, પણ ભણે એટલે પૈસા મળે જ. એ તો પુરુષાર્થની સાથે પ્રારબ્ધ ફળે, પરમાત્માની કૃપા ફળે, માતા પિતા અને સંતોના આશીર્વાદ ફળે તો કરેલા પુરુષાર્થ સફળ થાય. કરેલા પુરુષાર્થો સફળ થાય. દાખલા તો બિચારા જગતમાં કેટલા બધા કરે છે. સવારથી સાંજ સુધી ઘણ પછાડે છે, એ રોટલા ખાવાનું માંડ મળે છે. એક દિવસ સુદામાજી ગામમાં ગયા હતા. નાના નાના બાળકો માને કહેવા માંડ્યા, માં અમને બહુ ભૂખ લાગી છે, ખાવા દે ને. માં બિચારી શું દે, ઘરમાં કાંઈ નથી. બાબા હમણાં તમને દઈશું હો, છોકરાઓ દઈશું હો, એમ કહે ઘડીક રમો. વળી છોકરાઓ થોડું રમીને, માં પણ બહુ ભૂખ લાગે છે, બેટા હમણાં તમારા પિતાશ્રી ગામમાંથી આવશે અને કાંઈક લાવશે ને એટલે હું આપીશ. ભૂખ્યા બાળક જુએ માનું મુખ, સ્ત્રી કહે સ્વામીને દુઃખ. ભૂખ્યા બાળકો માનું મોઢું જોવે માં, અને પત્ની કોને કે ભાઈ ધણીને કે. એવામાં સુશીલા દેવીનું હૈયું ભરાઈ ગયું. અરે આપણે તો કંઈક જન્મ ધરીને પાપ કર્યા છે તે ખાવાનું મળતું નથી. આ છોકરાઓ જન્મીને હજી ઉગીને ઊભા થાય છે, 2-5 10 વર્ષના. એણે શું પાપ કર્યા છે કે એણે આપણીને જન્મ લીધા ને ખાવા મળતું નથી. બધા ઘણા પ્રકારના દુઃખો છે, પણ ભૂખનું દુઃખ બહુ ભૂંડું છે. દુઃખો ઘણા છે. એણે શું પાપ કર્યા છે કે એને ખાવાય મળતું નથી. એવા વિચાર થવાથી, માં હોવાથી સુશીલા એની આંખો ભીની થઈ ગઈને આહોડા પડી ગયા. એ જાણે બરાબર સુદામાજી ફળિયામાં આવ્યા. પત્નીની હામી નજર ગઈ તો એની આંખો ભીની, આહોડા હાલ્યા જાય. પત્નીને રોતી દેખી અને કયા ધણીનું હૈયું ન ભરાઈ જાય ભાઈ. રોતા દેખી અને સુદામાજી પાસે આવ્યા. વાલનો હાથ વહામાં મૂકીને કીધું કેમ? તો કે કાંઈ નહીં. તો કેમ આમ કોચવાય છે? કોચવાવાનું શું હોય મહારાજ, તમે તો પુરુષ રહ્યા, ઘડી ગામમાં જઈને દી કાઢો. હું ક્યાં જાઉં? ઘરમાં ને ઘરમાં રહું. છોકરા ખાવાનું માગે કાંઈ છે નહીં, રોવે છે. હિબકા ભરતા ભરતા બિચારા ઓસરીમાં એમને સૂઈ જાય છે. શું કરું? સુદામાજીનું ચરિત્ર મનુષ્યના જીવનનો નમૂનો છે. જિંદગી કેવી હોય એ બતાવે છે. કોઈને એક સરખા કાયમ સુખ રહેતા નથી, કોઈને એક સરખા કાયમ દુઃખ રહેતા નથી. જીવનના રંગો બદલાતા જ જતા હોય છે. જીવનના રંગ બદલતા જાય, સુખ અને દુઃખ કેરી છાયા, આવે ને વહી જાય. ભૂપ બને છે અહીં ભિખારી, અને રંક બને છે રાજા.
ઉષાને સંધ્યાના રંગો પળ પળમાં पलटाता। दौड़े कोस हजार लग और बसे लक्ष्मी के पास, बिन दिने कीर्तार के मिले न तुलसीदास। सकल पदार्थ है जग माही, भाग्य बिना नर पावत नाही। સુદામાજીએ પત્નીને ધીરજ આપી છે। જો તમને કહું, મારી સાથે તમારા પિતાજીએ લગ્ન કર્યા, હું ઘણું ભણ્યો। તમારા પિતાજીના મનમાં હશે સુદામાજી ઘણું ભણ્યા છે, મારી દીકરી સુખી થાય, પણ હું તમને ખાવાનું પણ પૂરું આપી શકતો નથી। દેવી, બીજું શું આપું? વૈભવો સાધનો સગવડતા હું શું દઉં? સુશીલાએ કહ્યું, મહારાજ એવું નહીં બોલો, તમારો મારી ઉપર પ્રેમ છે ને બસ છે। સ્ત્રીઓના જીવનમાં ધણીનો સ્નેહ પૂરતો હશે તો પૂરતું છે, એને ગરીબાઈ નહીં નડે, કટશે નહીં। ખૂબ સુખ હોવા છતાં ધણીનું હેત અને વાલ ન હોય તો એ સુખોને શું કરવા? તમારો મારી ઉપર હેત છે, વાલ છે, પછી બીજું શું? એવું નહીં બોલો મહારાજ। હવે તમને કહું, કયો ને, તમારા મિત્ર ભગવાન દ્વારકાનાથ છે, એના મિત્રો ઘણા। ગરુડજી એના મિત્ર, વિભીષણ એના મિત્ર, સુગ્રીવ એના મિત્ર, વ્રજબાળકો એના મિત્ર, અર્જુન એના મિત્ર। જે મિત્રો થયા એ બધા સુખિયા, ખાતે પીતે। તમારે દાંતને ને અન્ને એટલા બધા વેર થઈ ગયા, એક ટાણાનું ખાવાનું નથી। અને સુદામાજીને અભ્યાસ કરતા એક ક્ષિપ્રાનો કિનારો આંખ સામે તરવરવા માંડ્યો, ગુરુનો આશ્રમ દેખાવા માંડ્યો। સુદામાજી આમ જોઈ રહ્યા ને દ્રશ્ય ખડું થઈ ગયું। દેવી, હું મારું વાવેલું લણું છું, જનજો મઠને જ વાવશે, શુભ ચોખા પછી ક્યાંથી ચાવશે, ફળ કર્મનું આપશે હરી, નહીં ઓછું અધિકું કરે જરી। અમે ત્રણેય ગુરુના આશ્રમમાં ભણતા, ગુરુની રુચિમાં રહી સેવા કરતા। અમે લાકડા કાપવા જતા, અને એક દી ગુરુ પત્નીએ મને એમ કીધું, સુદામા આ લ્યો ડાળિયા લઈ જાઓ તેની મુઠ્ઠી, અને ભૂખ લાગે તો તેની મુઠ્ઠી મુઠ્ઠી ખાઈ જો, હા જો તારી પાસે રાખજે। અને એ ડાળિયા, વરસાદ, ભૂખ બહુ લાગી, અને હું એકલો ભગવાનના ભાગના ડાળિયા ખાઈ ગયો। બધાય છેતરાય, ભગવાન કેમ છેતરાય? છેતરે નહીં છેતરાયના, અબજોનો આડતીઓ દિશે, સહુના હિસાબો રાખતો એ શેઠિયો કેવો હશે। રામજી શેઠ સદર છે રે, ચોપડા ચોખા રાખે, ચોપડા ચોખા રાખે, એ તો હિસાબ તલ રાખે। હું ડાળિયા ખાઈ ગયો ભગવાનના ભાગના, એટલે દાંતને અન્નને વ્યાર થઈ ગયું છે। ભગવાનનો ભાગ કીધું એમ સમાજ, કોઈ સંસ્થા, કોઈ બ્રાહ્મણ, કોઈ ગરીબ, એમનું વળવીને એ તો દાંતરડું ગળી ગયા જેવું કઠણ પડે, દાંતરડું ગળી ગયા જેવું। ભગવાનનો ભાગ એ નખવાય એ હારો। ગ્રહસ્થ આશ્રમી ભક્તો પોતાની સંપત્તિ પ્રમાણે કંઈક ભગવાનનો ભાગ કાઢતા હોય,
2%, 5%, 10%, 20%, 20મો 10મો જે કાંઈ. શિક્ષાપત્રીમાં પણ મહારાજે કહ્યું છે, ધનની શુદ્ધિ દાનથી થાય, તનની શુદ્ધિ સ્નાનથી થાય અને મનની શુદ્ધિ ધ્યાનથી થાય. મન શુદ્ધ કરવું હોય તો ભગવાનનું ધ્યાન કરવાનું. તુલસીદાસજી મહારાજે પણ એક સરસ ભજન કાવ્ય લખ્યું છે કે દશાંશ દેવનો ભાગ ન આપે સુખિયો થઈને. સુખિયા હોય, સામાન્ય સ્થિતિ હોય તો શું થાય? તો બીજે માર્ગે વયું જવાનું. આજ નહીં કાલ બારણું ઉગાડવું હોય, સામે દરવાજો ખુલ્લો હોય ને સામે બારી ખુલ્લી હોય તો જવા ખેંચાય. આમ આવે અને વહી જાય, વહી જ જવાનું છે. તમે નહીં વાપરો તો તમારા છોકરા એવા થાય, બધું વાપરી નાખશે. તમે ભલે બચાવ્યું ખૂબ કરકસર કરીને, પણ એવા થાય કે દેખતા હોતી કરશે ને વાહેથી નહીં કરશે. દશાંશ દેવનો ભાગ ન આપે સુખિયો થઈને, સહસ્ત્ર ગણું લઈ જાય. કુદરત અગ્નિ થઈને હલકી જાય. કાં તો મૂકે રોગ, એવા રોગ થાય કે ખરપાઈ જાય. કુટુંબમાં 2, 3, 1 એવા શું કરે? કાં તો પૂર્વનું પણ હોય, લેણ દેણ છે, પ્રારબ્ધ છે, ઘણું બધું હોય. તો કાં તો મૂકે રોગ, વૈદ થઈને આફત લાવે. ધરી તસ્કરનું રૂપ, ધન દોલત લૂંટી જાવે, કાં ચોર લૂંટી જાય. કાં તો અવતરે કપૂત, તૂત જાજાઈ કરશે. અકર્મી બાપનો સૂત, ગણિકા ઘર ભરશે. કાં તો છેડેથી છૂટા પડે, કાં તો રાજા આવી દંડશે. કહે તુલસીદાસ મૂકશે નહીં, છાતીએ ચડી વસૂલ કરશે. ભગવાનનો ભાગ હું ખાઈ ગયો હતો. દેવી હશે મહારાજ, ભગવાન તો બહુ મોટા મનના છે. એ ક્યાં સંભાળે છે? એ સંભાળે નહીં, પણ આવું થાય એટલે મને તો સાંભળે નહીં. એ સંભાળતા હોય, હિસાબ તો રાખતા જ હોય. તો તમે એકવાર ભગવાન પાસે જાઓ ને, તો તમે એકવાર ભગવાન પાસે જાઓ ને, તમારા મિત્ર છે, તમારી ઉપર દયા કરશે. હું માગવા નહીં જાઉં. હું દરિદ્ર મિત્રનું રૂપ દેખી લાજે લક્ષ્મીનાથ. હું ગરીબ છું, મને જોઈને ભગવાનને શરમ થાય. એને એવો સંકોચ થાય કે અરે મારો મિત્ર ગરીબ, મેં કોઈ દી એને પૂછ્યું નહીં, મેં કોઈ દી મદદ ન કરી. એને સંકોચ થાય એવું મારે નથી કરવું. તમારે માગવા નથી જવું. સુગંધવાળા બગીચા પાસે જાઓ ને એટલે સુગંધ એની મેળે મળે. ઠંડીથી ધ્રુજતા હોય ને અગ્નિ પાસે જાઓ એટલે એની મેળે ટાઈટ વહી જાય. પછી ને કે આરતી લઈને આરતી ન કરવી પડે અગ્નિની, મારી ટાઈટ દૂર કરજો. જાવું જોઈએ, જાઓ એટલે ટાઈટ વહી જાય, સુગંધ મળે. તમે જાઓ. અને ભગવાન તો કેવા દયાળુ છે. રિષ્ટિકાર રોગ ત્યાં અનિષ્ટકે, કુયોગ ડરે કષ્ટ કટી જાત મુક્ત, રાધાવર તુષ્ટિ છે. હા, સ્મરણ કરનારને ભગવાન પોતાના સ્વરૂપનું દાન કરી દે છે. તો અર્થ અને કામ આપે એમાં શું નવાય? જાઓ ભગવાન પાસે જાય અને અષ્ટસિદ્ધિ નવનિધિ પ્રાપ્ત થાય. નિષ્કુળાન સ્વામીએ લખ્યું કે નવનિધિ અષ્ટસિદ્ધિ આલોકે, સહુને પામવી અગમ. તે તો દાસી થઈ રહે છે દ્વારે, સાય કરવા સુગમ રે જેને, પ્રસન્ન થયા પરબ્રહ્મ. જેને ભગવાન રાજી થાય ને બધું મળે. તમે જાઓ. બહુ પત્નીએ આગ્રહ કર્યો ત્યારે સુદામાજી એમ કીધું, જુઓ હું મોટો છું, એ રાજા છે. રાજા પાસે જાય, મંદિરે જાય, સાધુ સંતો પાસે જાય ત્યારે ખાલી હાથે ન જાવું. મહારાજે પણ લખ્યું છે. મૂઠડી જાહેર ઘઉં લઈ જાય ગામડાઓમાં,
શહેરમાં હોય તો 5 પૈસા ગલ્લામાં પધરાવે, ફ્રૂટ્સ હોય તો કંઈક ફ્રૂટ લઈ જાય, હાર લઈ જાય. આપણી જેવી શક્તિ સગવડતા, પણ ખાલી હાથે નહીં જવાનું. રાજા પાસે ખાલી હાથે નહીં જવાનું. કાંઈક વજન દબાવવો. ખાલી હાથે મહારાજા, હું મોટો છું, એને કંઈક હું લઈ જવું પડે ને. હું લઈ જાઓ? આપણા ઘરમાં જ કાંઈ છે નહીં. એમ કરું? આપણા ઘરમાં નથી, પણ પાડોમાં જઈને જરીક મળતી આવું, પૂછતી આવું, જી હોય કંઈક લઈ આવું. અને 2-3 મુઠ્ઠી તાંદુલ મળ્યા છે, પૌવા. સુદામાજી પૌવાની પોટલી લઈને બાંધી છે કપડામાં, અને સુદામાજી હાલતા જાય છે. શરીર સુકાણા એના, એ રુધિર લૂંટાણા, અને આખડીઓના તેજ હરાણા રે. સુકાણા એના ચામડા રે. ચામડા હુકાઈ ગયા છે, લોહી માંસને લાલી રહી નથી. માથે નથી મોળિયાને, પગે નહીં પગરખો, એ કાણા તો પાડેલો છે કછોટો રે. પહેરવા ન મળે પોતડી રે. આ તૂટી ગયેલા અંગરખા છે, હાથમાં વાંકી લાકડી છે, બગલમાં પોટલી પૌવાની દબાવી છે. ચંપલા તૂટી ગયેલા પહેર્યા છે, પણ ચંપલા હાલે ને એટલે વાહે પેનીમાં ભરાતા જાય, નવા થાય, ફટાંગ 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 એમ થતા જાય. પૈસા હોય ને તો અફાંગ અફાંગ કરતો હાલતો હોય, જોડા દબાવતો જતો હોય, અફાંગ અફાંગ. અને પૈસા ન હોય ને તો ચંપલા એમ કરે, ધૂળ ઉડાડે. બીજા તો ધૂળ ઉડાડે, પણ આપણાય ઉડાડે. ભાલ તિલકને માળા કંઠે રામ ભણતો જાય, મુચ કુછની ઝાડ વાધી કદરૂપ દિશે કાય. સુદામાજી દ્વારકામાં જાય. હે જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે, એના મનમાં મેરામણ છલકાય છે રે. જુઓ મનમાં ગદગદ થઈ જાય, હું જઈશ. ભગવાન એ નવીન મેઘના જેવા શ્યામ સુંદર આજ પ્રભુના દર્શન થશે. આપણે હું ભણતો ને ત્યાર પછી હું કોઈથી ભેળો નથી થયો. પહેલાં વહેલા જાઉં છું. કેટલા વર્ષ થઈ ગયા. મને દેખીને ઊભા થઈ જાય. ઊભા કદાચ ન થાય ને એ તો રાજા છે ભાઈ. આપણે તો હવે ગરીબ. પણ હું એકદમ જઈ અને પાસે ઊભો રહી જાય. હસી હસીને મારી હારે વાતું કરશે, મારા મોઢા સામું જોઈ રહે. અને મને એવું લાગે છે કે મને આ બધું મારું જોઈને જરાક મારી ઠેકડી બેકડી તો કરશે, દાંત તો કાઢશે, કારણ કે એ જરાક મસ્કરીવાળો છે. એટલે જરાક મને જોઈને મને વાંધો નહીં. હે ભાઈ, આપણો મિત્ર ક્યાંથી? મારી પત્નીએ મને સારું કર્યું કે એની પાસે મોકલવાની પ્રેરણા કરી હો, કે તમે જાઓ ને, પણ જાઓ ને જાચી બે બહાને જન્મ સફળ બનાવુંગો. એક ગામ બીજું ગામ આવતું જાય, ગામના પાદરો આવતા જાય, પાણીયારીઓ પાણી ભરતા જાય, અને નગરની સ્ત્રી તાળી દઈ હશે, ધન્ય ગામ જ્યાં આ નર વસે. વાહ વાહ, આવા હારા રૂડા રૂપાળા. હે ભાઈ, જે ગામમાં રહેતા છે એ ગામ પણ રૂડું રૂપાળું લાગતું છે ને. હેલા જાય છે દેવ જેવા. અને આવા ધણી જેને મળ્યા છે એ બાઈએ કેટલા પુણ્ય કર્યા છે, કેટલા વ્રત કર્યા છે, કીધા હશે વ્રત તપ અપાર. એ સ્ત્રી પામી છે આવા ભરથાર. સુદામાજી ગરીબ સ્થિતિ સાંભળતા જાય છે વ્યાણ. ધ્યાન બહુ દેતા નથી. કાંઈ વાંધો નહીં, પૈસા નથી એટલે ને. પૈસા હોત તો બુઢાને બોલાવત. દેહમાં દર્દને મર્દ બુઢો બને, રાખતા તેહને સર્વ રાજી. સર્વ હાથ જોડી કહે હાજી હાજી.
પૈસા નથી એટલે કાંઈ વાંધો. વસ્ત્ર સાજું ન મળે જોતા હૃદય બળે, એ કેવી ભક્તની કસોટી થાય છે રે. ભગત ભૂખે મરે જગત હાંસી કરે, લોંડિયા લાખની મોજ માણે. અને આવી ગયા દ્વારકા, હોનાની નગરી. અધેરથી 52 ગજની રણછોડ રાયની ધજા. આજ તો ધીમા 5-7 વાર ધજાઓ બદલે છે. અનેક ભક્તોના મનોરથ ભગવાન પૂરા કરે. ધોળી ધજા ફરફરે જોતા હૃદય ઠરે, ગુરુ સેવાથી આ સિદ્ધિ ઉપમાય છે રે. જુઓ ગુરુની સેવા બહુ કરી, સુખિયા. સેવા તો મેં કરી ભાઈ, હું સેવા કરતો, હું ભીણો. પણ ગહન દિશે ભાઈ કર્મની ગતિ. આ એક ગુરુના અમે 2 વિદ્યાર્થી, એ થઈ બેઠો પૃથ્વીપતિ, અને મારા ઘરમાં ખાવાય નથી. નસીબ તો જોવો. ગુરુકુળમાં ભણેલા બધાય કાંઈ કલેક્ટરને અધિકારીઓને મોટા ઉદ્યોગપતિ થઈ જાય, છતાં પણ ભાઈ 90% સુખિયા હો. 1-2% બિચારા એની રીતે ખેતી બેતી કરતા હોય. બાકી જ વધારેમાં વધારે 95-97% એમ કે આજ અમે સુખી છીએ, ખાધે પીધે છીએ. હારા પ્રતાપ ગુરુકુળના શાસ્ત્રી મહારાજના. અમે ભણતા તે બહુ સેવા કરતા. સ્વામી આવતા અમને લાડવા ખવડાવતા. પુરાણી સ્વામી સવારે ઉઠે ને હું રૂમ વાળવા જતો. પુરાણી સ્વામી મારી પાસે બધી લખાવતા, લેખ ને બધી. સ્વામી સાથે હું કંઈક ગામડામાં જતો. એ બધી સ્મૃતિઓ તાજી તાજી કરી અને અમે સેવા લઈ લઈને એવા ખાપતા. આ ગુરુકુળના મકાનો જોતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એનું બાળપણ યાદ આવી જાય. આના સ્લેબ અમે ભીરા, એમ એને હરખ હોય. અને તમે ભરનારામાં કેટલા બધા બેઠા છો. મને લાગે 70-71ની સાયલ છે, કઈ સાયલ ખબર નથી. કેશુભાઈ કગતરા સાહેબ ન્યા જુનાગઢ ભણતા ને, ઓલી ટાંકી છે એ જોઈ એટલે દરરોજ સાંભળે. એ હજી વ્યવસ્થાપક હતા. ઓલો પિલોર છે ને ત્યાં ફળિયામાં સેવા લઈને ભરતા હતા. શાસ્ત્રી મહારાજ માથે આમ લુગડું રાખીને. તે દિવસ નવા સાધુ આ લક્ષ્મણ સ્વામી, તમે ઘણા બધા. આ સ્લેપને જોઈને એને એમ થાય આ સ્લેપમાં નળના પાણી નહીં, અમે પૈંડના પાણી પાડ્યા છે. ડુંગરાની જેમ દેહ નીતરતા હોય આ કાંકરી અમે પૈંડના પાણીથી પલાળી છે. અમે ગુરુની સેવા કરી, ગુરુના આશીર્વાદથી સુખિયા છે. ભાઈ સુદામાજીને થયું ગુરુના આશીર્વાદથી સુખિયા છે, એ વાત સાચી. પણ હવે મારે નસીબ એવા નબળા ને, અને ભાઈ એમાં કોઈનો વાંક નથી, કારણ કે હું ભગવાનના ભાગનું ખાઈ ગયો છું. દરવાણી પાસે સુદામાજી આવ્યા. દરવાણીને કીધું ભાઈ મારે ભગવાનના દર્શન કરવા જવું છે. જાઉં. વેશ દેખી મનમાં થયું ભૂદેવ છે, ગરીબ છે, કંઈક જોતું હોય છે. એટલે દરવાણીએ એમ કીધું ભગવાનને આજ્ઞા છે, સામે દાનશાળા છે, આપને જે જોઈએ મળી રહેશે. મહારાજ બધા તો પ્રભુ પાસે ક્યાંથી જઈ શકે, તમારે કાંઈ જોતું હોય તો લઈ લો. ભાઈ મારે કાંઈ જોતું નથી હો, મારે કાંઈ જોતું નથી. પણ તો હવે બધા ક્યાંથી જઈ શકે, જવા દે તો સારું, આગેથી આવું છું. જવા દે ને ભાઈ, ભાઈ તમને બાપા કીધું ને તમે ત્યાંથી લઈ લો ને. વળી 5-10 મિનિટ વળી સુધા અમે કીધા ભાઈ જવા દે ને, શેઠેથી આવું છું. ધરવાણીને આખો દી આમ મહિલા જ કરતું હોય. સ્વયંસેવકોને સેવા કરતા હોય, રસોડામાં કામકાજ 20-25 હજાર માણસ જમતા હોય તે કેવું બધું. હા એ ટાણે તો જોઈએ મોઢા તો એમ થાય કે આ પણ મારા બહુ ખીજાય છે. અરે દરવાણી નથી બિચારાને આખો દે. હા ભાઈ પણ તમને કીધું નહીં, કેટલી વાર કહેવું. આ કોણ છો ને ક્યાંથી આવ્યા, આ પોટલીમાં શું લઈ આવ્યા. એ આવા
આખો દી જીવ ખાય જાય છે રે જુઓ સુદામાજી આખો દી. પણ તમે સમજતા નથી. આ ભાઈ જુઓ, એકવાર મારું માનો, તમે એમ કહો પોરબંદરથી સુદામા બ્રાહ્મણ આવ્યા છે અને જો મને કહે તો જાય, રજા નહીં આપે ને તો ડેલે પગે લાગીને વયો જાય. પણ આ બ્રાહ્મણનું જરીક એટલું કામ કરો. અમે હાયરે ભણતા, ભાઈ આમ હાયરે ભણતા જ કેટલાય કહેવા. હાયરે ભણતા એમ તો કેટલાય. દરવાણીને જીવ લે જાઓ. ભગવાન ઈટાણે રૂક્ષ્મણી રાણી સાથે હિંડોળા ખાઈટ માથે હિંચકે છે. પગના ઠેલાથી ખાઈટું આમ હિલોળા લે અને વાલો ઝૂલે હિંડોળા ખાઈટ રાણી રૂક્ષ્મણીની સાથ. ત્યાં તો જાણી એવી વાત સુદામો જુએ પ્રભુની વાટ. આવે શામળીઓ સામેથી દોડી રે દોડી એવી કૃષ્ણ સુદામાની છોડી. નામ રે સુનંતા વાલો દોડ્યા ગિરધારી અને ત્રિકમજીએ લીધા એને તાણી આહુડા ખીલકા આંખથી. ભગવાન પિતાંબરી પગમાં ઢગડાવા માંડી. ખંભાનો ખેસ હેઠે પડી ગયો. રાણીઓને કહેવા માંડ્યા, ઓય મારો મિત્ર આવે છે, જલ્દી પૂજાના સામગ્રી તૈયાર કરજો, હમણાં લઈને આવું છું. હો જલ્દી આવું છું પાછું. મોજડી પહેરવી એક કોઈ રહી ગઈ અને ખાંધે મૂકવી ખેસ પડી રહી. માથે મૂકવો મુગટ રહી ગયો અને હરખે હરિવાર ગેલો થઈ ગયો. અંતર મન ઉભરાતું આવે, પિતાંબર વાહે ઢળાતું આવે. જોઈ રહી આછે પટરાણી, કોણ છે એવો મિત પુરાણી. એનો મિત્ર કેવો કહે છે તે હરખું કહેવાય, ઊભાઈ નથી રહેતા ને લુગડું હરખું નથી કરતા. તે હમણાં આવશે જોજો. એનો એવો મિત્ર છે, હમણાં આવશે. અને ભગવાન દોડતા દોડતા દરવાજે પહોંચી ગયા. સુદામાને દેખીને છેટેથી ભાળી ગયા. ઓહ આવ્યો આવ્યો, એ મારો બાપલિયો આવ્યો, મારો બાપલિયો આવ્યો. આ બાળપણાનો ગોઠીડો આવ્યો. બહુ શરમાળ મારો ભેરું આવ્યો. ઓછા બોલો આદમી આવ્યો. આજ મારે આંગણીએ આવ્યો. ભગવાન એને ભેટી પડ્યા છે. આહુડાઓ આંખોમાંથી હાયલા જાય છે અને બંધો મુજ બારણે આવ્યો. ભેટી પડ્યા. આહુડા હું હાલેવા મીંડા. પડખે અડખે જોઈ રહ્યા. બધાય તો જોઈ રહ્યા પણ ઓલો દરવારી જોઈ રહ્યો. દરવાણીના મનમાં થવા માંડ્યું આપણી નોકરી ગઈ. જરીક કહે કે આવા માણસને હું રાખ્યા. એટલે ભગવાનને સુદામા મળતા હતા. દરવાણી ઓલા સુદામાને હામું હામું જોયા કરે. ચાર આંખ્યું ભેગી થાય એની રાહ જોવે. એમાં સુદામાજી આમ જોયું એટલે દરવાણી કે સુદામાજી કે ભાઈ કાંઈ નહીં કહું, આમાં કેટલાકનું કોને કહું. ભગવાનનો કાંડું ચાલી અને સુદામાજી કાંડા જઈલા. કાંડે કાંડું ચાલી આવે અને પ્રભુ બાથમાં ગાલી આવે. હાલતા હાલતા કહેવા માંડ્યા, એ રૂક્ષ્મણી હાલો, રૂકમણી હાલો, રાધા સદગુણી સદભામા હાલો. એ હવ સેવકને સેવિકા હાલો, નાયકને નાયિકા હાલો. એ આવો, એ આજ મારો બાપલિયો આવ્યો, આવો આવો. એમ કરતા કરતા અંદર મહેલમાં વંસરીને કોરે પધાર્યા. રાજી રાજી થઈ ગયા. ભગવાન એવા દયાળુ છે કે જીવની ભૂલ જોતા નથી. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદગુણમ સનમુખ હોત જીવ મોહી જબહી જન્મ કોટી અગનાશહી તબહી. સુદામાજી ભગવાનના હામાં પગલાં માંડ્યા. ભગવાને એને સ્વીકારી લીધા
અને ખૂબ ખૂબ આનંદ થયો છે. એ રૂક્ષ્મણી રાણીના ઢોલિયા ઉપર ભગવાને સુદામાને બેહાર્યા. જે રાણી રૂક્ષ્મણી સિવાય બીજા ઢોલિયા ઉપર કોઈ બીજી અન્ય રાણીઓથી પણ ન બેહાય એવા ઢોલિયા ઉપર સુદામાને બેહારી ભગવાનના પગમાં બેઠા. એક હોનાનો થાળ લાવી પગ હેઠે રાખી અને જાળી લઈ અને ભગવાન પગ ધોવા માંડ્યા. આંગળા ઘસે છે એની આઠે પટરાણી અને રૂક્ષ્મણી રેડે છે જોને પાણી રે પખાળે પોતે પાવલા રે. ભગવાન ચરણ ધોવે છે સુદામાજીના. અગ્રાહિત શીર્ષા રાજન ભગવાન લોક પાવના. એ રાજન ભગવાને ચરણ ધોઈ સુદામાજીના એ ચરણામૃતના પાણીને ભગવાને હાથમાં ચાપુ લઈને મુખમાં મૂક્યો. બધી રાણીઓને આપ્યું. સુદામાજીને ભગવાને સ્નાન કરી નવરાવ્યા છે. હા, પાણી ઢોળે છે પગઢાળા, કેસરને કસ્તુરીવાળા, ઉપરથી અત્તર છટકાવે એમ સુદામાને નવરાવે. જન્મ જન્મના મેલ ઉખાડ્યા, દુઃખ દારિદ સઘળા ટાળ્યા. જેમ જેમ પ્રભુ મેલ ઉખાડે એમ એમ સુદામા ઓલી ભેટ હંતાડે. સુદામાને ભગવાને નવરાયા. ઓલી પોટલી હવે ક્યાં રાખવી? આમાં દબાવે તો ખરી પણ ક્યાં મૂકવી? એ પોટલી કેવી હતી? મનના મોતીડાથી મઢેલી, થોડા તાંદુલ વાળી થેલી, કણકણમાં કરુણા છે એવી, પ્રભુની આંખ્યું છલકે એવી. તાણે વાણે ઝીણી ઝીણી ભક્તિ રસથી ભીની ભીની, દિલના તારનો દોરો લીધો અને એમાં સામળિયાને સીવી લીધો. એ પવા નહીં, સામળિયો અંદર સીવી લીધો. એવી પોટલી ભગવાને સુદામાજીને બહુ નવરાવ્યા. ત્યારથી નવરાવવાનો રિવાજ પડી ગયો છે. પણ ભગવાને સુદામાને નવરાવીને જન્મ જન્મના દારીદર કાઢ્યા. આજ કોકને નવરાવે તો ભૂખ ભેળો કરી દે. બે પેઢી સુધી બેઠો ન થાય. નવરાવી નાખ્યા. ગંગામાં નાયાન, ગોમતીમાં નાયાન, જમનામાં નાયાન, કેટલી બેંકોમાં નાયાન, નાઈ નાખ્યા. ભગવાને સુદામાને નવરાયા. બેઠા હારા કપડાં પહેરાવીને અને પછી ભગવાન વાતવે ચડ્યા. સુદામાજી, આપણે પહેલાં પડતા ગુરુના આશ્રમમાં કેમ મજા, પણ પોટલી આમ કરતા જ. હવે એમણે કેમ ભીની નહીં થવા દીધી હોય એને ખબર. આપણે છે ને ભેળા ભણતા ખબર છે ગુરુના આશ્રમમાં? આવો ખબર છે. અને પછી સાંભળ્યો બોલિયા તુને સાંભળે રે હાજી, નાનપણા નાને હમને કેમ વિસરે રે. આપણે 2 મહિના સાથે રહ્યા તુને સાંભળે રે. વહેલા સવારે પાછલી રાતના જાગતા અને કરતા વેદની ધૂન. એમ સુદામાજી. હા, અને ગુરુ આપણને ભણાવતા ને તે મને છે ને બહુ યાદ ન રહેતો, કંઈ કંઈ હું ભૂલી જતો. પછી હું તમારી પાસે આવતો કેમ, અને હું તમને કહેતો સુદામા આ પાઠ દીધો પણ યાદ નથી, શું છે આ? એટલે તમે મને શીખવાડતા અને તમે મને એ તો મોટાઈ દીધી મહારાજ, મને કેમ વિસરે રે. હું તમને શું શીખવાડું મહારાજ? તમે તો મને મોટાઈ દીધી કે હું સુદામા પાસે શીખ્યો. તમે મને મોટાઈ દીધી, પણ મનમાં જરીક ભગવાને મસ્કરી આમ કરી ને એટલે સુદામાએ મનમાં કીધું. સાચી વાત છે. આપણે જેથી ભેળા ભણતા તેથી ઠાકર તું હતો ઠોઠ.
આપણે જેથી ભેળા ભણતા તેથી ઠાકર તું તો ઠોઠ, એ હું લખીને દેતો નોટી સુદામો સૌ શામળા. નોટ લખીને દેતો તો એ કોપીરાઇટ કરતો. પણ હવે એવું થોડું કહેવાય, હવે એવું થોડું કહેવાય, હોનાનું છે બધું. અને આપણે એકવાર લાકડા કાપવા ગયા, સવારથી ગુરુ પત્ની અને ગુરુએ આપણને કીધું રાજી કરવા, અને આકાશમાંથી વાદળા ચડ્યા, ઈશાન ખૂણામાંથી વરળચમ વીજળી થવા માંડી ચીપિયાને આકારે, અને રીંછડિયું રમવા માંડી, અને ટાણા નહોતા તો એ જાણે માવઠાના વરસાદ થયો એટલે એ તો ચોમાહા જેવું મીંડું ગાજવા. અને રીંછડિયું રમવા ચડી, નદી નાળા છલકાંત, પહાડ આધોલે આઢિયું, આ મેઘડિયું મલકાંત, આભા ગળે વીજા જળે, મોર ધરે મલાર, ધરા અંબરને દરરવા આવ્યો મેં ઉદાર, હળેડ હળેડ હાંભેલાની ધારે પાણી મીંડા પડવા, શીતળ વાયુ વાયો ઘણો ટાઢે થરથર ધ્રુજે દેહ. અને આપણે નોખા નોખા ઝાડવા પાસે ઊભા રહી ગયા, વરસાદથી ભીના થઈ ગયા. અમે તો રહ્યા ક્ષત્રિયો એટલે બહુ સહન જરીક કરી લીધું, પણ તમે રહ્યા બ્રાહ્મણભાઈ ઓલા ઝાડવા પાસે ઊભા તમે ધ્રુજતા હતા, દાઢી તમારી કેવી ડગડગ થતી હતી ખબર છે ને? દાઢી ડગડગ થતી હતી ને? સુદામાજી કે મારા હાંસું કહું તો કે હું એ ટાણે હું શાનમનો ડાળિયા કાતો એટલે મારી દાઢી ડગડગ થતી હતી. આ ડાળિયા શાનમનો ખાઈ ગયો છું તો હવે ખાવા મળતું, પણ હું એ ક્યાં સંભાળું છું? તઈ ન્યા સુધી જ પી ગયા છો, નથી સંભાળતા તઈ ત્યાં દાઢી ડગડગ થવા માંડી, ન્યા સુધી બોલો છો ને પાછા. એ તો હું ગુરુની કરુણા કહું છું. મોડા સુધી આવ્યા નહીં પછી ગુરુજી ગોતવા નીકળ્યા, તુને સાંભળે રે પછી ચાંપાર દિયા માય મને કેમ વિસરે રે. સુદામાજી, તમારા લગ્ન થઈ ગયા? કેમ છે બધી? બસ પાતળો પડી ગયો છે, મારે ટાઈલે પડી ગઈ. કેમ છે બધું ઘરમાં? ઘરમાં બહુ સારું મારા છોકરા છે આ બધા, એ જ્યાં જઈને સારું કહેવું, કોઈ થોડા કાંઈ ભેર તાણવાના છોકરા છે આ ઘર, બધું બહુ સારું હોય, હાંસવે કરે છોકરા, વેણ ન વાટે. અમારે સારું શું કાંઈ અમારી ભાભી કાંઈ ભેટ મોકલું કે નહીં? હવે ભેટ તો અમે શું દઈ? સાહેબી નિહાળી અને સુદામો શરમાય છે, પોટલી તાંદુલની ધરતા ખંચકાય છે, પણ વાલો માગી માગી ખાય, આપે ચપટીને મલકાય, કૌતુક જોનારાને થાય, એવું હું છે તાંદુલ માય. માધવ મૂલવે મીઠપ, હાથ જોડી રે જોડી, એવા સુદામાની જોડી. હે સુદામાજી, આ પોટલીમાં હશે તો કાંઈ નહીં, પોટલીમાં બીજું શું છે? પોટલી ભગવાને હાથ ડાળીને જરી કામ ખેંચી બગલમાંથી, ત્યાં તો ફટેટાટ સ્ફાટિક કે ફાટિક ફેલાઈ ગયે, અને તાંદુલ બિખેર ગયે તાર તાર કરકે, ભાવ ધરી મુઠ્ઠી પર ભૂધર લગાએ ભોગ, દેખતી નાગપતિ દિલ રહા ડરકે. दूजी बार लीने तो हो रहे मलिने मुख, भरत ऊसोसियो कुबेर रहे बरके. त्रीजी बार लीने तो लक्ष्मी जी कर मींजी कहे, माफ कर दीजिए कहाँ रीजिए अवर के. એ કામ કર્યું ત્યાં તો લુગડું ફાટી ગયું, પવા ઢોળાઈ ગયા, ખાટલા માથેથી બેઠેલા ભગવાન હેઠા ઉતરીને પવા ભેળા કરી અને એક મોઢામાં મુઠ્ઠી મૂકી દીધી. જ્યાં મોઢામાં મુઠ્ઠી મૂકી ત્યાં તો ઋષિ પત્ની હતા એ રૂક્ષ્મણી દેવા જેવા રૂપના અંબાર થઈ ગયા, એના દીકરાઓ હતા એ શામ જેવા થઈ ગયા, અષ્ટસિદ્ધિને નવનિધિ પૂગી ગઈ, ક્રેડિટ કાર્ડ સંકલ્પ ત્યાં તો બધું પૂગી ગયો. અને બીજી મુઠ્ઠી મૂકી ત્યાં તો અષ્ટસિદ્ધિ નવનિધિ અને હાજર થઈ ગઈ. અને જ્યાં ત્રીજી મુઠ્ઠી ભેળી કરીને આય સુધી પૂગ્યા
ત્યાં રૂક્ષ્મણી રાણીએ કાંડું ઝાલી લીધું. અરે મહારાજ, તમે બધા એકલા એકલા ખાવ જાય, અમને તો પ્રસાદી દો, તમે એકલા એકલા બધા ખાઈ જાઓ છો. એ સમજતા હતા બધી ઉજવી ગયું છે, આપણે 8 બાકી સહી. હવે બધું વયું ગયું, તમે એકલા એકલા નહીં ખાઓ મહારાજ, અમને હોતી દો. તાંદુલ જમે ને વાલો એ રોકે રાણી રાધિકા, અમને નો આપો હે અવિનાશી રે, સેવામાં રહેવા દો અમને શામળા રે. આમ કરી ભગવાનની આંગળીઓ હાથની પોળી કરી અને મુઠ્ઠી હાથમાં આવે એટલી લઈને બીજી રાણીઓને કે લ્યો લ્યો પ્રસાદી લ્યો. બધા રાજી રાજી થઈ ગયા. ભગવાન સુદામાની ઉપર અઢળ થયેલા. રાત્રિ રોકાણા. બીજા દી સવાર થયું ને એટલે સુદામાજીને થયું હવે આપણે આજ રોકાણા રાત રહ્યા અને ભગવાનને આજ પૂછી જોઈ અને રજા માગી, તાણ તો કરશે તો વળી રોકાવું, ઘર કરતાં સારું. તાણ તો કરશે રોકાવું, અને નહીંતર ભાઈ આપણે હાંસે ખોટે પછી કહેવું જ પડે ને હું જાઉં એમ. આપણે કંઈક મહેમાન થઈને જઈએ ને ત્યાં જરાક ધ્યાન રાખવાનું. મહેમાન કેવા હોય અને કેવું રહેવું જોઈએ. જમાય હોય ને એને ધ્યાન રાખવું, હારે જઈને ઝાઝાદી ન રહેવું. સન્માન લે આદ્ય દિને જમાઈ, બીજે દિને તેની નહીં નવાઈ. જો ત્રીજે દિને વાસર થાય, ત્રીજો દી રહે ને તો જૂના જમાનામાં જમાઈ સંડાસ ગામને બહાર જાતાથી ડબલું લોટો લેનારો હાઈરે બીજો હોય. ઘણા વૃદ્ધોને કપી છે, જમાઈ સંડાસ જાય લોટો બજારે લઈને બીજો નીકળે, જમાઈ તો એમને થાય. પછી સંડાસ જાય તે વળી ઓલો આગો ઉભો રહીએ. ખાલી હોતી લેવો હાળો એવો જમાય. જો 2-3 દી 4 દી રે તો પછી હાળો કશે પટેલ આપણે વાડીએ જાય અને 3-4 દી ખહતા ન હોય તો કે પટેલ હું જરીક ઓલો રજકો વાડું, તમે નાકું વાળી લઈ જતો. એટલે ઘરની હાંકડ છે ઘણી ધરે ને તેનું ધ્યાન, દરાર ધામા નાખતા મૂર્ખી મહેમાન. મળે માર્ગે કોઈ તો તેને કરતો તાણ, હારે તેડી લાવતો મૂર્ખી મહેમાન. જમવા ટાણે જોવી પડે રાહ ઘણી, ઘરધણીને ટાણે ઘેર આવે નહીં મૂર્ખી મહેમાન. ખાવાનું કાંઈ દાળ શાક પીરસ્યું હોય ને ટાઢું થઈ ગયું છે વૈટકામાં આવ્યા પછી, હવે ટાઢું થઈ ગયું ખાઈ લે. આવું બધું કીધા કરે. હાઢોળા બળદની જેમ એઠું મૂક્યા કરે. ક્યાંક જવું ને ધ્યાન રાખવાનું, હાઢોળા બળદની જેમ નહીં રહેવાનું. હાઢોળા બળદ સમજો ને, હારા પણસા ખાય ને રાડા ન ખાય, એમ અડધું અડધું ખાય. ભજીયાનું એક બટકું જરીક ખાય ને પોણું મૂકી રાખે, તો આ કોની સારું રાખશો. ચા પીવે ને તોય ઘણા એવા હોય કે તળીએ ઘૂંટડો રાખી મૂકે. એ મફત આવ્યો છે એને તો હું ચાની ભૂકી પડીશ, ડોળ કાંઈ પીડ્યો તે પી જાઉં ને. પણ થાળીમાં અડધોક લાડવો ને અડધોક ભજીયું ને થોડીક રોટલી ને બધું વેઠું મૂકે અને એટલું પડ્યું રહેવા દે ને એમાં ક્રેડિટ કહેવાય. બધું ખાઈ જાય ને તો પડખેવાળા એમ કહો માળો ભૂખાળવો પણ બધું ઝાપટી ગયો, થાળીએ સૂહી ગયો, તે હું એઠું રહેવા દેવાનું. હે એઠું ન રખાય ઘરે કે બીચે, સમૂહમાં કે ગમે ત્યાં જાય. અન્નદેવનો અપરાધ કહેવાય. એક ભાતનો દાણો અમથો થાય કે ભાઈ,
કેટલી મહેનત કરી હોય તે ભાતનો દાણો થાય. ગરીબ માણાને એક કોળિયો મળતો નથી, એને બદલે આપણે ગમે તેમ બગાડ કરીએ એ તો સારો નહીં. શાસ્ત્રી મહારાજને કંઈક ભજીયો દેતા ને તો ઓલા મરચાંનું ભજીયું દીધું હોય ને તો ડીટિયામાંથી લોટ ચોંટ્યો હોય, એ ડીટિયું મોઢામાં નાખીને લોટ ચૂહી લે અને પછી ઓલો ડીટિયું કાઢી નાખે. છાશ વાટકામાં પથ્થરમાં હોય ને એ પીધા પછી અંગૂઠાથી આમ આમ કરી બધી લૂઈ લે અને પછી છાપોક પાણી નાખી ધોઈને પાણી પી જાય. એને ક્યાં થાય નથી. બગાડ ન કરાય. શક્ય કોકડી અનુકૂળ ન હોય તો એક વાત ભાઈ જુદી હોય, પણ ઘણા એને તો ટેવ હોય હાડોડા બળદની જેમ. મહેમાન થઈને અને કરા પાન ખાઈને પિચકારી જ માર્યા કરે, થૂંક્યા જ કરે અને ફોન જ બીજાના વાપર્યા કરે. હગાના હો ગાડી છે, હા મારે બહાર જવું છે, લઈ આવવું તે ના અહીંયા પછી એનું વાપર્યા જ કરે. અને હામાવાળાને વાત આપણી ગમે છે કે ન ગમે એ કંઈ જોવે જ નહીં, ગમે કે ગમતી નથી એનું રાખે ભાન. બોલ બોલ કર્યા જ કરે, પૂછ્યા વિના વણ પૂછે વાતું કરે મૂર્ખી મહેમાન. અને એવી ટેવ સમજ્યા ને, સમજ્યા ને, સમજ્યા ને કઈ કઈ કરે અને વાત એકની એક તાળી લેવા કર ધરે મૂર્ખી મહેમાન. સુદામાજીને થયું આપણે પૂછી જઈએ. ભગવાનને કીધું મહારાજ હવે આજે હું જાઉં. બસ સુદામાજી બહુ પણ ઉતાવળ કરી. તમે આવો તે આટલી બધી ઉતાવળ કરીને ન આવવું જોઈએ, પણ હવે બીજી વાર આવો ને ત્યાં બધાને લઈ આવજો, નિરાંતે રોકાઈજો અને અહીંયા હમાય રહેજો. ઉતાવળ એટલી બધી ન કરવી જોઈએ. પણ હવે જાઓ મહારાજ, કાંઈ વાંધો નહીં, બીજું શું, બીજી વાર હમાય રોકાઈજો. મનમાંથી બીજી વારની વાત પછી અટાણે હાંસું ખોટું કહેતા નથી. ભગવાને કીધું સત્યભામા, હા મહારાજ આપણે સુદામાજી આવ્યા ત્યારે આપણે નવરાવ્યા ત્યારે એમના કપડાને બધા હતા ને, હા લાવો. સુદામાજીના કપડાં લાવ્યા, દ્યો આ પહેરી લ્યો. સુદામાજીને જૂના કપડાં લાવ્યા હતા એ પહેરવાનું કીધું. દ્વારકાના ઘરેણા દ્વારકાના લુગડા અહીંયા જ. અને સુદામાજી મોઢું બગાડ્યા વિના, ચામડી ફરવા દીધા વિના કપડાં પહેરી લીધા, જૂના તૂટલા. અને રાણીઓ ને એના દીકરાઓ ગોમતી સુધી વળાવા આવ્યા બધાએ. સુદામાને કાંઈ દીધું નથી. અને સુદામાજીને હવ એમ કહે ભગવાન ને મિત્રો રાણીઓ, સુદામાજી એ આવજો આવજો સુદામાજી આવજો. સુદામાજી કે હા હવે આવશું. ટિકિટનો પૂછતા નથી, પાછા વળી કે આવજો. ઓલા હારા લુગડા 2 જોડી પહેરાવ્યા હતા ને 2 ઘરેણા દીધા, એ હોતી કાઢી લીધા. જેવો હતો એવો જ ગયા. ભાઈ અહીંયા હું તાણ છે, અહીંયા હોનાની નગરી, અહીં હું ઘટે છે. એકાદો હાર રહેવા દીધો હોત ને તો છોકરાઓ કે કાકા પાસે ગયા હતા શું લેવા, જો કાકાએ હાર દીધો એમ કે, પણ કાકાએ હું બધું લઈ લીધું. આ તો લટપટ કરી મારા તાંદુલ લેવા, અમુક મારા તાંદુલે ખાઈ ગયો. કૃષ્ણને ધન છે ઘણોય, એ વળી નગર છે હોના તણું. મને આપતા હું એને ઓછું થાત, હું દુર્બળની ભૂખ જ જાત. આવજો સુદામાજી આવજો. હા હા આવશું આવશું મહારાજ, આવશું આવશું. સુદામાજી હાલતા થયા. સુદામા દેખાણા ત્યાં સુધી ભગવાન ને રાણીએ ઊભા રહી ગયા. અને સુદામાજી એ ભગવાને એને પાછા પોરબંદર પગાડી દીધા. પણ અહીંયા બેનું એવું, જ્યાં એની ઝૂંપડી હતી ત્યાં ઝૂંપડીને બદલે 3 માળના મોટા મોટા મકાનો થઈ ગયા. સુખ સાહેબી અને સમૃદ્ધિ વધી ગઈ. અરે મારી ઝૂંપડી ક્યાં ગઈ? અને એને બદલે અહીં મોટા મોટા મકાનો થઈ ગયા.
મારી ઝૂંપડી જમીન વહી ગઈ. આ તો જમીન કૌભાંડ હાઈલા જ કરે છે. આ તો જમીન કૌભાંડ, કોકે દબાવી લીધું મારું. એ ગોળી જમીન, પણ મારા બૈરા છોકરા ક્યાં? એને મારે ક્યાં ગોતવા? હવે આ કોનું હોય છે આ? એમ કરતાં કરતાં સુદામા જોવે ત્યાં તો છે ને કો કીર્તિ બોલે, હસ્તી ડોલે, અને હઈ શાળામાં હઈ હણાણે, દાસી સેવક કળશે નીર લાવે, ઊભા અયુત સેવક આંગણે, કીર્તિ ગાય છે હાથિયું ઝુલામ, સાધન સામગ્રી રિદ્ધિ સિદ્ધિ. પણ એ આ સારી બાજુ જોવે આ છે આ કોનું? પણ આ મારી ઝૂંપડીને પડખે ઓયલું મકાન હતું, એ એંધાણ છે, ઓયલું એંધાણ છે, જમીન એ છે ને મકાન એક રાતમાં ક્યાંથી થઈ ગયો? ભોમાંથી ભાલા નીકળે આમ, ઘણાને ભોમાંથી ભાલા નીકળ્યા અચાનક, એમાંને ભોમાંથી બંગલા નીકળ્યા. ભાઈ ગરીબાઈ હોય અને 5 વર્ષમાં આસમાની સુલતાન થઈ જાય અને મોટી મોટી મર્સિડીઝ ગાડીઓ મંડે હાંકવા, એ ભોમાંથી બંગલા નીકળ્યા જ કહેવાય ને. ત્યાં તો સુદામાજીના પત્ની હવે તો શેઠાણી કહેવાય, એટલે આમ રવેશમાં ખાઈ નાટા માટા મારતા છે, જરાક આમ જોતાય છે. ત્યાં સુદામાજી દેખી ગયા અને ચાર નજર ભેળી થઈ. સુદામાને હા ફાટી ગયો. આ કોનો? આપણું. એ તમે અહીંયા હાલો અંદર. અરે પણ એકદમ એની પત્ની હેઠી ઉતરી, દરવાજામાં ભેળા થઈ ગયા, પતિના પગમાં પડી ગયા, આહુડા હેલા ગયા. અરે આ કોનું? આપણું. પણ આપણું ક્યાંથી? મને ખબર નથી. તમે દ્વારકાધીશના આમાં પગલાં માંડ્યા ને, ત્યાંથી આ બધું થઈ ગયું. સુદામાજી રડવા માંડ્યા, એ કૃષ્ણ, એ જઈ આયલા ને મારા લુગડા મેલા પહેરાવ્યા, તઈ મને જરીક કીધું હોત કે સુદામાજી તમે જાઓ, એકલા છો એટલે હારે કંઈ મોકલતા નથી, વળી કંઈક અમે તમને મોકલશું હો, એમ કીધું હોત તો મનમાં ન બોલવાનું. અરે લોભ્યો છે ને મારા તાંદુલ ખાઈ ગયો ને હું નકામો પણ હાવ આવા હોતા છે. આવું તો હું ન બોલત. હું પાપમાં પડ્યો તો ને વધારે પાપમાં પડ્યો. કૃષ્ણ સુદામાજી આવ્યા છે, એ સ્નાન આદિ કરી ભગવાને જે કપડાં ઉતરાવ્યા હતા એ કપડાને કબાટમાં રાખી મૂક્યા. સુશીલા, આ કૃષ્ણે કપડાં ઉતરાવ્યા, મને એમ થતું હતું કે મારું પ્રારબ્ધ ઉતાર્યું, મારા નસીબ નબળા હતા એ ઉતારી નાખ્યા. રોજ સુશીલાને કહી અને કપડાને પગે લાગે, ભગવાને આ મારા કપડાં ઉતારીને એને અડ્યા છે. સુદામાજી રોજ સુખના દિવસોમાં કૃષ્ણની કરુણાને યાદ કરે છે. આ જે છે એ ભગવાન કૃષ્ણની કરુણા છે. ભગવાન આપણને સુખી રાખે 5 પૈસાથી, કંઈ ગુણથી, તો ભગવાન, માતા પિતા, ગુરુજનો એમના આશીર્વાદ સમજવા. આપણે એને લીધે સુખી છે, એ ઉજળા છે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે જે નર પાસે રે નોતી એક નાસરી રે, જેમ તેમ કરીને ભરતા પેટે, ભૂખ એની ભાંગી રે માંડી હુંડી હાલે વારે, થયા સુખી સભાગ્યા શેઠ, કણ કણ કાજે રે જણ જણ જાચતા, એક ટુકડો મળી જાય તો સ્વર્ગનું સુખ મળ્યું એમ માનતા. તુલસીદાસજી મહારાજે લખ્યું કે તુલસી એક દિન વો થે માંગ મિલાન ચૂન, લોટની ચપટી કોઈ દેતા નહોતા. ભાઈ કૃપા રઘુનાથ કી લૂચઈ દોનો જૂન, ભગવાનની કરુણા થઈ અને 2 હાથમાં પૂરી છે, 2 હાથમાં ખાવાના લાડવા છે. તુલસી તુલસી ક્યાં કહે, તુલસી બનકા ઘાસ, કૃપા ભઈ રઘુનાથ કી ભજે તુલસીદાસ. ભગવાનની કરુણા થઈ, આ લોકની દ્રષ્ટિએ સુખી થયા.
તો સુદામાજી ભગવાનના ચરિત્રોને યાદ કરે છે. અત્યાર સુધી આપણે ભક્ત સુદામાનું ચરિત્ર કહ્યું. આ ધનુર્માસના દિવસો નિમિત્તે શ્રીમદ ભાગવતજીની કથા આપણે દરરોજ 1 કલાક કરીએ છીએ. આવતીકાલે શ્રીમદ ભાગવતના કથાની પૂર્ણાહુતિનો દિવસ છે, વસંત પંચમીનો પવિત્ર દિવસ. અને આવતીકાલે આપણે મહારાજા પરીક્ષિતના મોક્ષની કથા કહી શ્રીમદ ભાગવતના કથાની પૂર્ણાહુતિ આવતીકાલે આપણે કરીશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.